ઘટના તો રાજકોટ દુર્ઘટના પર શક્તિસિંહના ભાજપ પર પ્રહાર। ભાજપના નેતાઓ ગેમ ઝોનની મુલાકાત લેતા હતા। ભાજપના નેતાઓની સાંઠગાંઠથી ગેમ ઝોન ચાલતો હોવાનો આરોપ। આ બાબતને દુઃખદ ગણું છું, કારણ કે સ્વાભાવિક છે આ જે ઘટના બની છે એ ખૂબ જ અત્યંત દુઃખદ છે। એમની સાથે જે કોઈ જોડાયેલા જે કસૂરવાન છે એમની સાથે પગલાં લેવા જોઈએ, એ પણ બાબત સાથે હું ચોક્કસ માનું છું। પરંતુ રાજનૈતિક રીતે અન્ય કોઈ પાર્ટીને જોડવા અથવા કોઈ વ્યક્તિને જોડવા, કારણ કે ક્યાંક એવું પણ બન્યું છે કે જે વ્યક્તિ એમના આયોજક નહોતા કે એમના ઓનર નહોતા, એ ઓનરને પણ કદાચ કોઈ અન્ય વ્યક્તિ તરીકે બનાવી આપેલા હતા। તો એક મારી આ બાબતમાં ખાસ ખુલાસો કરવા માગું છું કે આ ઓટો એક્સપો એ પણ આ જ્યાં બનાવ બન્યો એમના આગળના ભાગમાં કે એમની માલિકીમાં અન્ય કોઈને ભાડે આપતા હોય છે, એ ભાડે આપતા એમાં અન્ય સ્ટોરો હતા ને કેટલાય સ્ટોરો હતા ઓટો જગતમાં। એમાં અલગ અલગ, માનો કે કોઈ ઓઇલ પાર્ટ્સના હતા, કોઈ ઓઇલ કંપનીના દુકાનો હતી, એ જ રીતે કોઈ બાઇકના છે એના સ્ટોર ખુલ્યા હતા ને એમના વતી મને આમંત્રણ મળ્યું ને એ આયોજકે મને જ્યારે આમંત્રણ મળ્યું એ આયોજકોનું આમંત્રણ સ્વીકારીને હું ત્યાં ગયો હતો। આ જે કોઈ ઘટનાના એટલે કે જે ટીઆરપી જે છે એમના આયોજકો સાથે મેં ક્યારે ટેલિફોનિક વાત પણ નથી કરેલી, એ આયોજનો સાથે મારે ક્યાંય સંબંધો પણ નથી। આજે એ સાથે મારે જો સંબંધો હોય તો હું જ્યારે ગયો ત્યારથી લઈને આજ દિન સુધીમાં મારો એક ફોટો છે એ મને એ સ્થળ ઉપરનો બતાવી આપે। સાથે જ મારો કોઈ જ ટેલિફોનિક કનેક્શન હોય, મારી એમની સાથે કોઈ સંબંધો હોય તો મારી કોલ ડિટેલ કઢાવવાની પણ હું છૂટ આપું છું કે મેં એમની સાથે કોઈ બાબતમાં ક્યારે પણ વાત કરી હોય। આ બનાવ ખૂબ જ દુઃખદ છે। જ્યારે આવી આજે રાજકોટના આ બાબત બની હોય ત્યારે આજે બાળકો જે ગુમાવ્યા છે, તે માતા પિતાએ જે દુઃખ લીધેલું છે, ત્યારે આ બાબતને રાજકીય વળાંક ન આપવો જોઈએ। સાથે જ મુખ્યમંત્રી સાહેબ અને માનનીય ગૃહમંત્રી શ્રીએ પણ આ ઘટનાની ગંભીરતા લઈને તાત્કાલિક રાજકોટ મુલાકાત કરી, એમના પરિવારને મળી અને જે કોઈ કસૂરવાન છે એ કસૂરવાન ઉપર પણ પગલાં લેવા છે। માનનીય મુખ્યમંત્રી સાહેબે પણ પૂર્વ મેયરને આપે સાંભળ્યા કે જેઓ સ્પષ્ટતા આપી રહ્યા છે કે ઓટો એક્સપો હતો અને ઓટો એક્સપો સમયે તેઓએ હાજરી આપી હતી। શક્તિસિંહે શું કહ્યું એ પણ સાંભળી લઈએ। આ સૌથી વધારે ગંભીર બાબત કલેક્ટર શ્રી, એસપી, મ્યુનિસિપલ કમિશનર શ્રી, ઝોનના પોલીસ અધિકારી, આ બધા જ અધિકારીઓ ત્યાં જઈને અને આ જે બાજુમાં આ જે બિલ્ડિંગ દેખાય છે, જ્યાં આ ગ્રાઉન્ડમાં ઊભા છે, ફોટો પણ આવે છે, જ્યાં રેસિંગ કારનો ટ્રેપ છે, આપે બધાએ જોયું છે, અને એ જ જગ્યાએ બાજુમાં આપને જે બિલ્ડિંગ સળગ્યું અને જેમાં લોકોએ જીવ ગુમાવ્યા એ પણ દેખાય છે। હવે આવા અધિકારીઓ ત્યાં જતા હોય અને પછી સરકાર એમ કે મેં 5 જણાને સસ્પેન્ડ કર્યા, શું આ